વડોદરા શહેર પર વરસેલા આફતના વાદળોમાં શહેરનો ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે જે પૂરના પ્રકોપથી બચ્યો હશે। ત્યારે નુસમા વિસ્તારમાં આવેલી શુભલક્ષ્મી સોસાયટી, ગિરિરાજ સોસાયટી, શિવમ સોસાયટી અને એકતાનગરમાં આસમાનમાંથી વરસેલી આફતના આ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। આજે 72 કલાક બાદ પણ આ સોસાયટીઓ પાણીમાં ગરક છે અને પૂરથી પ્રભાવિત આ નાગરિકોના હાલ હજી પણ બેહાલ છે। બધી જગ્યા પર ખૂબ જ પાણી ભરાઈ ગયા છે। આટલા ઘૂંટણ હમોણા અને ઘરની અંદર પણ પાણી ખૂબ ભરી ગયા છે। આ બધું થયું છે કારણ કે પોલીસ લાઇનનો આ એક ગેટ છે દક્ષિણનો અને ઉત્તરનો ગેટ કેનલ બાજુ છે અને ત્યાંથી બધું પાણી આ ભૂખી નદીનું અહીંયા આગળ આવે છે અને અત્યારે આનો જ્યાં સુધીને આગળનો કોઈ દરવાજો એવો ખોલે નહીં કાં તો એનો જે બ્લોક થતું હોય પાણી એ બ્લોક હટાવે નહીં ત્યાં સુધીને આ સ્થિતિ યથાવત રહેવાની છે। તો કોર્પોરેશન અને તંત્રને ખાસ એટલું કહેવાનું કે ભાઈ આ પાણી જ્યાં આગળ બ્લોક થતું હોય ત્યાં તમે આને જલ્દીથી જલ્દી ખોલવાનો પ્રયત્ન કરો।